તમામ મિત્રોને જય ભીમ, નમસ્કાર. અને આજની પ્રાર્થનામાં આપણે ફરી એકવાર એક નવી વાર્તા સાથે હાજર થવાના છીએ. આપણે તમામ લોકો આ જે પણ કહાનીઓ સાંભળીએ છીએ તેમાંથી જે પણ લોકો પોતાના મંતવ્યો આપે છે તેનાથી એટલું તો ખબર પડે છે કે લોકો આજે પણ વિચારી રહ્યા છે. એટલે આજે મને એક સવાલ થાય છે કે દલિત શક્તિ કેન્દ્ર જેણે 11,000 છોકરા છોકરીઓને ટ્રેન કર્યા અને આજે સમાજમાં સારું એવું પોતાનું નામ છે, પોતાની ઓળખ છે અને કમાઈ રહ્યા છે. પણ શરૂમાં આ દલિત શક્તિ શબ્દ સાથે ઘણા બધાને વાંધો આવતો હતો વિદ્યાર્થીઓમાં. તો એ શબ્દ કઈ રીતે બન્યો, ક્યાંથી એનો ઉદ્ભવ થયો અને એની પાછળ જરૂર કોઈક વાર્તા હશે. તો આજે એ વાત સંભળાવો. ચોક્કસ. અને આ અત્યંત મહત્વનો મુદ્દો છે અને એનો લાંબો ઇતિહાસ પણ છે. મેં વર્ષો સુધી ગામડામાં, ખાસ કરીને ભાલ પ્રદેશના ગામડાઓમાં મેં કામ કર્યું અને એક વસ્તુ જે સતત ખટકતી હતી કે દલિતોમાં પોતાને જાતને સ્વમાનથી જોવાની જે જરૂરિયાત છે તે બિલકુલ નીચેના લેવલે હતી. એટલે એ ટૂંકમાં એવું માને કે આપણાથી કંઈ બહુ થાય નહીં. તમે તો કરી શકો કારણ કે તમે ભણેલા લોકો છો. એટલે પણ એક પ્રસંગ મને બરાબર એના મૂળમાં યાદ આવે છે. પાદરા તાલુકાનું એક ગામ છે અને એનું નામ સરસવણી. અને એ ગામની અંદર બહેનો છે, દલિત બહેનો, એ બધા ખેતમજૂરી કરે. જેમ પાદરા તાલુકાના બધા ગામમાં બહેનો ખેતમજૂરી કરતી હતી. તે વખતે સરકારનો કાયદો હતો લઘુત્તમ વેતનનો 32 રૂપિયા, પણ બહેનોને 11 રૂપિયા 12 રૂપિયા આપતા હતા. અને ત્યાં આગળ પછી ખેતમજૂરો માટેનું સંગઠન ઊભું થયું. આ ગામમાં મિટિંગ કરવા માટે હું ને મારા સાથીઓ ગયા હતા. મને બરાબર હજુ પણ એ યાદ છે. બહેનો બધા એક ટોળામાં ધૂળ ઉપર અમે બેઠા હતા. લાઈટ હતી નહીં, દીવો વચ્ચે કે ફાનસ સળગતું હતું અને બહેનો રડતી હતી કે 11 રૂપિયા રોજ આપે માર્ટિનભાઈ, બજારમાં 1 કિલો ચોખા લેવા જઈએ તો 4.5 રૂપિયા છે, તો 11માં બાળકોને જમાડવા કે કપડાં પૂરા પાડવા કે શું કરવું એમ સમજ નથી પડતી. અને હું સાંભળતો હતો મારા સાથીઓની સાથે એમનો આક્રોશ. બસ એ જ વખતે દલિત યુવાનો મારી પીઠ પાછળ પત્તા રમતા હતા. અને પત્તા તો રમતા હતા પણ ઠઠા મશ્કરી પણ બહુ કરતા હતા. એટલે બહેનો, એમની જ મા દીકરીઓ અને બહેનો રડતી હતી આગળ અને પીઠ પાછળ ઠઠ્ઠા મશ્કરી કરતા. એટલું જ નહીં, એ મારી પીઠને વારંવાર ધક્કો મારતા હતા. હું કંઈ ના બોલ્યો, કશું જ ના બોલ્યો અને મિટિંગ પૂરી કરીને પાછા આવ્યા. ત્યાં મંડળ શરૂ થયું. પણ બરાબર 1.5 કે 2 વર્ષ પછી ગામમાં ચૂંટણી હતી અને ગામના જે પણ વર્ચસ્વવાળી પ્રજા છે એણે આવીને કહ્યું કે તમારે મત નાખવા જવાનું નથી કોઈએ પણ, અમે મત તમારો નાખી દઈશું. એટલે કોઈ દલિત મત આપવા ના ગયા. છેલ્લી 5 મિનિટ બાકી હતી મતદાન પૂરું થવાની, ત્યારે એક યુવાન મત નાખવા ગયો. જોયું બધાએ પણ ત્યાં કોઈ બોલ્યું નહીં. અને પછી પોલીસ પેલી મતપેટી લઈને અધિકારીઓ સાથે ઉપડી ગયા અને ગામ ખાલી થઈ ગયું. સાંજે દલિત ફળિયા પર હુમલો થયો. જેને ગાયને લોકો પવિત્ર માને, પણ દલિતની ગાય હતી એટલે એને કોઈ ધાર્યું માર્યું. એને મોટો ઘસરકો અને લોહી લુહાણ ગાય મેં જોઈ, કારણ કે દલિતની ગાય છે.
કપડાં બધા ઉડાડીને મસ્તી કરતા ફેંકેલા, તો ઝાડ ઉપર સાડીઓ બહેનોની બ્લાઉઝ લટકે બધા, ઘરમાં ટીવી પંખો કશું જ બચેલું નહીં, બારણા બધું તોડીને સાફ. એ મારા પર ફોન આવ્યો એટલે હું સવારે વહેલો ત્યાં ગયો અને બધા યુવાનો ભેગા થયા અને કહ્યું કે જો માર્ટિનભાઈ અમારી હાલત શું છે. એટલે મેં કહ્યું કે મને બરાબર યાદ છે, હું એકાદ વર્ષ પહેલાં તમારે ત્યાં આવ્યો હતો અને બહેનો જ્યારે પોતાની વ્યથા યાદ કરીને રડતી હતી તો તમે મારી પીઠ પાછળ પત્તા રમતા હતા. હવે તમને સમજાય છે સંગઠનની જરૂર. એટલે કોઈ બોલ્યા નહીં. એ ગામમાં સંમેલન કર્યું અને બહુ જ મોટું સંમેલન, રાજકોટ બોટાદ ને ભાવનગર સુધીના લોકો આવ્યા ખટારા ભરીને. થયું એવું કે જે લોકો હુમલો કરવાવાળા હતા એ આટલી મોટી દલિત સંખ્યા જોઈને ગામમાંથી ભાગી ગયા, બારણા તાળા મારી ગયા. 4,500 લોકોનું સંમેલન થયું. એ વખતે એનું બોર્ડ જે લગાડ્યું એમાં પહેલી વખતે દલિત શક્તિઓ શબ્દ આપણે વાપર્યો. બહુ વિચારના કારણે એ શબ્દ મારા મનમાં આવ્યો. એટલે એ દલિત શક્તિ જે છે એ ત્યાંથી આવે છે. પણ એ પછી દલિત શક્તિ કેન્દ્ર શરૂ થયું થોડા વર્ષો પછી, અને મને યાદ છે કે આપણે એનું નામ રાખ્યું દલિત શક્તિ કેન્દ્ર. 150-200 યુવાનો છોકરા છોકરીઓ ભેગા ભણતા હતા ત્યારે, અને મને યાદ છે આ પ્રાર્થના હોલમાં ચર્ચા કરી કે માર્ટિનભાઈ આ તમે નામ ખોટું રાખ્યું છે. કેમ નહીં? તો આ દલિત શબ્દ છે એ સર્ટિફિકેટમાં લખાશે અને અમે નોકરી લેવા જઈશું તો લોકોને આટલા બધા પૂર્વગ્રહ છે, અમને નોકરી કોઈ પણ આપશે. આ નામ તમે કાઢી નાખો. સારું, તો આપણે બ્રાહ્મણ શક્તિ કેન્દ્ર રાખીએ. ના એવું ના રખાય. તો ક્ષત્રિય શક્તિ કેન્દ્ર, પટેલ શક્તિ કેન્દ્ર, અચ્છા દલિત અશક્તિ કેન્દ્ર કરીએ તો. એટલે બધા ચૂપ થયા. તમે શાનાથી ભાગવાની કોશિશ કરો છો? શા માટે આપણે એવું માનીએ છીએ કે આપણી પોતાની એક સોમાનવાળી ઓળખ નથી? બધાને ગળે ઉતરી વાત. યાદ રાખીએ કે કોઈ પણ સામાજિક ચળવળ એ શરમમાંથી ઊભી નથી થતી, સ્વમાનની ભૂખમાંથી ઊભી થાય છે. અને એટલા માટે આ દલિત શક્તિ શબ્દ આપણે પ્રયોગ કર્યો. અને વિદ્યાર્થીઓમાં પણ બે વસ્તુ જોવા મળી. એમણે છોકરા છોકરીઓ સાથે ભણતા હતા પણ કોઈએ એમને શીખવેલું નહીં કે જ્યારે છોકરીઓ હોય સાથે તો કેવી ભાષામાં વાત કરવી. જો છોકરીઓ છે થોડી બાજુમાં હોસ્ટેલમાં, તો તમે શર્ટ કે બંડી પહેર્યા વગર નીકળી નથી શકતા બહાર. રાંધવાનું કામ માત્ર છોકરીઓનું નથી. આ બધું એ લોકો ડીએસકેમાં રહ્યા તો ડીએસકેમાં કમ્પ્યુટર શીખ્યા, સીવણ શીખ્યા, ફર્નિચર શીખ્યા, મોબાઈલ ફોન રિપેરિંગ શીખ્યા, પણ શીખ્યા એક સૌથી વધારે સમાનતાની વિચારસરણી એટલે શું, ડૉક્ટર આંબેડકરનો વારસો શું છે, જ્યોતિબા ફૂલે શું કહીને ગયા, ગૌતમ બુદ્ધે શું કહ્યું. એટલે આ આખો લાંબો ઇતિહાસ છે. અને છેલ્લે એક જ મુદ્દો કહી શકું કે આ જે પણ ફરિયાદ થઈ રાધનપુરમાં, જે દારૂનું આંદોલન અત્યારે ચાલે છે, તેમાં ખાસ નોંધવા જેવી બાબત છે કે જિજ્ઞેશભાઈની સાથે પુરુષો તો હંમેશા ફરે છે, પણ પુરુષો ફરિયાદ નહીં કરી, બહેનોએ ફરિયાદ કરી. કારણ કે એ બહેનો વેઠી રહ્યા છે આ દારૂનો આતંક. ઘરમાંથી રોટલો છીનવાય છે, એમને માર પડે છે, એમની દીકરીઓની સલામતી રહી નથી, એમના બાળકો ભૂખે મરી રહ્યા છે. બરાબર. એટલે હંમેશા આપણે આંદોલનમાં એ વિચારીએ છીએ કે પુરુષો આમાં તાકાત જોઈએ, મર્દાનગી જોઈએ, અને એટલે પુરુષોએ નીકળી જવું જોઈએ. દલિત શક્તિના બધા કાર્યક્રમમાં 51% એક નિયમ જ છે, 51% ભાગીદારી સ્ત્રીઓની હોવી જ જોઈએ. રાઈટ. એટલે અહીંયા જે પણ નેતાઓ પાક્યા તે બધી સ્ત્રીઓ છે. બરાબર. એટલે દલિત શક્તિ એ માત્ર શબ્દ નથી, એની પાછળ બહુ જ લાંબો ઇતિહાસ અને એક વિચારધારા છે.
એટલે મારે એક જ સંદેશો આજની પ્રાર્થનામાં કહેવો છે કે અભ્યાસ વગર આંદોલન ના થાય, પૂર્વ તૈયારી વગર આંદોલન ના થાય અને વ્યૂહરચના વગર આંદોલન ન થાય. એટલે આ બધું આપણે લક્ષ્યમાં લેવું જોઈએ. આ પ્રાર્થનાના માધ્યમ દ્વારા હું તમારી સમક્ષ આવું છું દરરોજ. એનું એક જ કારણ છે કે મને એ નથી ગમતું કે બહુ સરસ તમે બોલ્યા, એનાથી મને સંતોષ નથી. આની નિષ્પક્ષ અને સાર્થક ચર્ચા થવી જોઈએ. એટલે મને બહુ જ ગમશે જો તમારા વિચારો આ અંગે તમે સ્પષ્ટ રીતે મૂકશો તો એની સ્વસ્થ ચર્ચા થઈ શકે. આટલું હું કહેવા માગું છું. બધાને જય ભીમ.